વટ સાવિત્રી વ્રત પૂજનનું પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ સહિત ઉજવણી કરવામાં આવી। ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે શ્રી સામેશ્વર મહાદેવ મંદિરે આજરોજ વટ સાવિત્રીનું વ્રત ઉજવવામાં આવ્યું। આ વ્રત જેઠ સુદ તેરસને શરૂ કરવામાં આવે છે અને પૂનમ સુધી કરવામાં આવતો હોય છે। તે દિવસે પરણિત સ્ત્રીઓ સ્નાન ઇત્યાદિ પતાવીને વટનું પૂજન કરવા જાય છે અને વડને સૂત્ર વીંટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે। 3 દિવસ ઉપવાસ કરવામાં આવે છે। સાંજે પૂનમના દિવસે ચંદ્ર દર્શન કરી પારણા કરવામાં આવતા હોય છે। 3 દિવસ ઉપવાસ ફળહારમાં દૂધ ફળો લઈ શકાય છે। આ રીતે પરણિત સ્ત્રીઓ પતિના સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે વટ સાવિત્રીનું વ્રત ભક્તિભાવ સાથે કરતી હોય છે। જય મહાદેવ। આજે જેઠ સુધી પૂનમના રોજ આપણા શાસ્ત્રના નિયમ અનુસાર, સમય અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ઉમરલા ગામમાં સોમેશ્વર મહાદેવ મંદિરે બહેનો ભેગા થયા, તેમજ એ બહેનોને વટ સાવિત્રી વ્રત પૂજન કેવી રીતે કરવું, વિધાન મહિમા શું છે તે સમજાવવા સાથે કૌશિક મહારાજના હસ્તે દર વર્ષની જેમ વ્રત પૂજન વિધાન થયું। તેમજ એ વ્રત મહિમાનો કથા પણ સંભળાવવામાં આવી। કહેવાય છે કે સ્ત્રીના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ જ્યાં સુધી તેનો પતિ હોય છે ત્યાં સુધી રહે છે। તો સ્ત્રી બીજા કોઈ પણ તુચ્છ પ્રકારના સુખની ઈચ્છા ન કરતા પોતાનો ભરથાળ, એનો જીવનસાથી, તેમનો પતિ જન્મ જન્મ સુધી તેનો સાથ રહે, તે જીવિત રહે, શરીરે સુખાકારી રહે, તેમજ પોતાનું ઘર પરિવાર સંતાનો સુખ પ્રાપ્તિ પામતા રહે તેવી ઈચ્છા કામનાઓ સ્ત્રીઓ કરતી હોય છે। માટે ભારત વર્ષમાં કહેવાય છે કે સ્ત્રી એક સમર્પણ છે, ત્યાગ છે અને એક શક્તિ પણ કહેવાય છે। તો આ વ્રત મહિમા બહેનોએ ખૂબ જ ઉલ્લાસભેર ભેગા મળીને પૂજન અર્ચન કરીને કર્યું છે। જય મહાદેવ।